સુરત શહેરમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી હવામાન ખાતા દ્વારા, જે ગઈકાલે એટલે કે આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। જે કે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી અને જે વરસાદ છે તે ધીમી ધારે વરસી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીધા ખટોદરા પોલીસ સ્ટેશનના છે અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે। અને જે વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળે છે। આ જે દ્રશ્યો છે તે જોગણેશ્વર માતા મંદિર અને જે રોકડિયા છે તેનો મુખ્ય માર્ગ છે અને રોકડિયા હનુમાન મંદિર તરફ જતો આ રોડ છે। જે ખટોદરા પોલીસ સ્ટેશન છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર સામાન્ય વરસાદની અંદર પાણીમાં ગરકાવ થયું છે અને જે આ દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો તે ગટર જે છે તે બેગ મારી રહી છે, એટલે કે જે ગટરની અંદર જે પાણીઓ છે તે અંદર નથી ઓસરી રહ્યા અને બહાર નીકળી રહ્યા છે, જેના કારણે પાણીનો ભરાવ વધારે વધી રહ્યો છે। જે કે આ સુરત મહાનગરપાલિકા જે આ સામાન્ય વરસાદની અંદર જ જો આ 2-3 ફૂટ સુધી પાણી ભરાતા હોય તો જે આ જે અધિકારીઓ છે તેની આ મેળા પીપળાની જે નીતિ છે અને પ્રી મોન્સૂનની જે કામગીરીઓ છે તેના દાવાઓ પોકાળ સાબિત થઈ રહ્યા છે। આ જે દ્રશ્યો છે જે આપણે નિહાળવાની વાત કરીશ કે જે આ પાણી ભરાણા છે તે કેટલા દૂર સુધી ભરાયા છે અને આ સુરતનું ખટોદરા પોલીસ સ્ટેશન જ્યાં લોકો ન્યાય અર્થે આવતા હોય છે, જ્યારે એ જ પાણીની અંદર આ ગરકાવ થઈ ચૂક્યો છે માત્ર સામાન્ય વરસાદમાં, એટલે કે માત્ર 2 થી 2 ઇંચ એટલો જ હજુ સુધી વરસાદ સવારથી પડ્યો છે। અને આજે આપણે પીસીઆર પણ જોઈ શકાય છે, જે ખટોદરા મોબાઈલ વાન છે અને તે પણ પાણીમાં જઈ ચૂકી છે અને જે આ પાણીના કારણે વાહનો પણ ભારે નુકસાન થવાની જે સમસ્યા છે તે જોવા મળે છે। આપણે જે ખટોદરા પોલીસ સ્ટેશન છે તેમના અંદરના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું, કારણ કે જે આ ખટોદરા પોલીસ સ્ટેશન છે તે ની અંદર પણ પાણીના વરસાદ જે સામાન્ય વરસાદ છે તેમાં ઘૂસી ચૂક્યા છે અને લોકોએ અને જે અરજદારો આવતા હોય તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જે દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર હજુ તો વરસાદ સામાન્ય જ શરૂઆત થઈ છે, તે પહેલા તો જે છે તે ખટોદરા પોલીસ સ્ટેશન છે તે પાણીમાં ગરકાવ થયું છે અને જે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેની જે આ લાલિયાવાડી છે જે તે સામે આવી રહી છે। ખટોદરા પોલીસ સ્ટેશનની દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાનો જે છે તે સિલસિલો યથાવત જોવા મળ્યો છે, કારણ કે જે આ માત્ર 2 ઇંચ એટલા વરસાદમાં જો એટલા સુધી જો પાણી ભરાતા હોય તો વધારે વરસાદ ભરાતા હોય તો તેની આ પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ કેવી હશે। જે કે વારંવાર આ જે પાણીની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી છે ને સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓના જે દાવાઓ છે તે ફરી એકવાર પોકાળ સાબિત થઈ રહ્યા છે અને જે ખટોદરા પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તે પણ આ પાણીની અંદરથી જ નીકળી અને કામકાજ કરતા હોય છે, પણ આ જે સુરત મહાનગરપાલિકા છે તે વારંવાર દાવાઓ કરી અને એવું બતાવવાની કોશિશ કરે છે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરીએ છીએ। જે કે આ પાણી ભરાવા હજી માત્ર 2 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે, પણ આ અધિકારીઓના હજુ તો આવતીકાલે રેડ એલર્ટ, એટલે કે રેડ એલર્ટમાં હજી પણ વરસાદ વરસવાની શક્યતા વધારે છે, તો પાણી કેટલા સુધી ભરાશે તે આવનારા દિવસોમાં જ ખબર પડશે। સુરત શહેરથી બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ પરેશ ભગત।